એક મારે ખાસ કહેવું છે કે આ ભાઈની બાજુમાં જે બેઠા છે એમના સિસ્ટર છે, મોટા બેન છે, અને ઓલરેડી અત્યારે સીએ પૂરું એમનું થવામાં છે. ઓલરેડી લાસ્ટ એક્ઝામ જ બાકી છે અને બધું કરી ચૂક્યા છે. એટલે ખાસ હવે સાંભળજો, એ બેન ઓલરેડી સીએ સાથે જોડાયેલા છે, કોર્સ સાથે. એમની સાથે 2-3 સવાલ કરી લઈએ, એટલે આમાંથી કોઈને સીએ કરવાની ઈચ્છા હોય ઇન કેસ ફ્યુચરમાં 12 પૂરું થાય પછી, તો બેઝિક નોલેજ તમને આપે છે. હું સવાલ પૂછું છું, ખાસ ધ્યાનથી સાંભળજો. બેન, તમે અત્યારે સીએમાં કયા લેવલે પહોંચ્યા છો? હું સીએ ફાઇનલિસ્ટ છું અત્યારે. અચ્છા, ફાઇનલ અને આર્ટિકલ છે. હા, આર્ટિકલ મારી મે 27 માં મારી ફાઇનલ ડ્યુ છે. ઓકે, એક ખાલી અમને સ્ટેજીસ જણાવી દો, સીએમાં કેટલી એક્ઝામ્સ આવે? ઓકે, આપણે 12th પછી સીએ કોર્સ અપિયર કરી શકીએ. એમાં 3 લેવલ આવે, 3 એક્ઝામ આપણે ક્લિયર કરવાની હોય. પહેલાં તો ફાઉન્ડેશન, એ તો નોર્મલ જ આવે. બીજું લેવલ છે ઇન્ટરમીડિયેટ, અને લાસ્ટ લેવલ છે એ ઇન્ટર ક્લિયર થાય ને પછી 2 યરની આપણે આર્ટિકલશીપ આવે. આર્ટિકલશીપ પછી ત્રીજી મેઇન એક્ઝામ હોય, ફાઇનલ એક્ઝામ, એને સીએ ફાઇનલ કહેવાય. એ પછી આપણે સીએ બની જઈએ. એક બીજું સ્ટીરિયોટાઇપ છે સ્ટુડન્ટ્સમાં કે હોશિયાર સ્ટુડન્ટ હોય ને એ જ સીએ કરે. મતલબ જે લોકોને સારા ટકા આવ્યા હોય ને એ લોકો જ સીએ કરે છે. તો એવું સાચું છે કે શું કરી શકાય એના માટે? ના, એ તો બિલકુલ સાચું નથી. કારણ કે 70% વાળા પણ સીએ મારી સાથે જે હતા એને 70% બી છે, અને એ બી અત્યારે સીએ ઇન્ટર લેવલ ઉપર છે. તો એનો મતલબ એવું તો છે, એવું પર્સન્ટેજ તો મેટર કરતા જ નથી. આપણામાં હોવું જોઈએ કે હું સીએ, મારામાં હોવું જોઈએ કે હું 8 કલાક એક જગ્યાએ બેસવા તૈયાર છું. તો ટકા મેટર જ નથી કરતા, આપણી મહેનત મેટર કરે છે. તો મહેનત કરવાની ધગશ દીકરાઓ હોવી જોઈએ. એવું છે કે હું આજે જે થયું, આજે મેં સ્ટડી કર્યું એ શાંત થશે, એ પહેલાં મારે રિવાઇઝ થઈ જ જશે. તો ટકા મેટર જ નથી કરતા. ખાલી સીએમાં એ જ મેટર કરે કે આજે કર્યું એ આજ શાંત પહેલાં રિવાઇઝ થઈ જવું જોઈએ. એક જ વસ્તુ મેટર કરે છે. રોજનું કામ રોજ થઈ જવું જોઈએ. હા, તો જ સીએ. બાકી સીએમાં બીજું કાંઈ હાર્ડ નામનું છે જ નહીં. ઓકે, એટલે જો દીકરાઓ ખાસ આ સીએ કરેલા બેન બોલે છે, એટલે ખાસ જેને ધ્યાન રાખજો, જેને એવું હોય કે સારા ટકા આવે તો જ સીએ કરાય એવું બિલકુલ નથી. તમારા 12માં ગમે એટલા ટકા આવ્યા હોય દીકરાઓ, તમે જો મનમાં એવો મક્કમ રાખ્યા હોય ને કે હું જેટલી મને કન્ટેન્ટ આપશે ને એટલું તૈયાર કરી લેશ, એટલું રિવાઇઝ થઈ જશે, એટલું પાકું કરી લેશ, તો તમે પણ સીએ બની શકો. એવું નથી કે દર વર્ષે સીએમાં ખાલી ટોપર સ્ટુડન્ટ જ એડમિશન લે છે, બધા જ લે છે. હા, મારી ઓફિસમાં એક ભાઈ છે અત્યારે, એને 12થમાં એક સબ્જેક્ટમાં એ કંઈક યાદ નથી મને, પણ એક સબ્જેક્ટમાં એને રાઈટ 40 કહેવા હતા. અત્યારે સીએ ફાઇનલમાં મુંબઈમાં જોબ કરે છે, ઈ તે બિગ 4માં. તો ટકા તો મેટર જ નથી કરતા. મહેનત કરવાની, આપણી મહેનત ને આપણી આવડત જ મેટર કરે ઓલવેઝ. થેન્ક યુ મેમ. અત્યારે જો એટલે ધ્યાન રાખજો દીકરાઓ, તમે કેટલી મહેનત કરો છો. તો જો એ 12માં 40% વાળા કોઈ વ્યક્તિ સીએમાં ફાઇનલમાં પહોંચી જતા હોય તો તમે તો આરામથી પહોંચી શકો. એટલે મહેનત કરવાની જરૂર છે, તૈયારી કરવાની ખાસ જરૂર છે. અને સીએ એવો કોર્સ છે બાય ધ વે જેની ડિમાન્ડ છે ને કોઈ દિવસ નથી જવાની. હાઈએસ્ટ ડિમાન્ડ ઇન્ડિયામાં અત્યારે કોઈ પ્રોફેશનલ નહીં હોય તો સીએ કરેલાની છે, કારણ કે ડિમાન્ડ વધારે છે ને એની સામે સીએ પ્રોફેશનલ્સ બહુ ઓછા છે. એટલે આ કોર્સ વિશે ખાસ વિચારજો. એક ફેમિલીમાં 2 સીએ મળવાના છે, એવું સરસ 2 ભાઈ બહેન નક્કી કરીને બેઠા છે. એક બેન છે ને સીએ પ્રોપર કે મારે સીએ જ કરવું છે, તો બેન ફાઇનલ સુધી પહોંચી ગયા છે, એટલે એ બધા એકાઉન્ટ સંભાળશે. અને આ ભાઈ એવું કહે છે કે સીએ સાથે અમારે બેન્કિંગ કરવું છે, એટલે એ ભાઈ બેંક સંભાળશે. એટલે હા, એટલે બે સેક્ટર 2 ભાઈ બહેન એક જ ઘરમાંથી સંભાળવાના છે.